હેલો ફ્રેન્ડ્સ, શું છે શું નહીં આ અમારી પોડકાસ્ટ ચેનલના માધ્યમથી હું સપના શાહ આજે નેહા ભટ્ટ સાથે વાતો કરવાની છું. ન જાણ્યો જાનકીનાથે સવારે શું થવાનું છે અને રાજપાટના બદલે વનવાસ મળ્યો ને સોનેરી હરણના બદલે રાવણ સાથે યુદ્ધ મળ્યું. જાનકીનાથ એટલે કે ભગવાન રામના જીવનમાં અચાનક અણધાર્યા વળાંકો આવ્યા. આપણા ઘણા બધાના જીવનમાં અણધાર્યો વળાંક અચાનક જ આવી જતો હોય છે અને જિંદગી બદલાઈ જતી હોય છે. એવું જ કંઈક આ નેહા ભટ્ટ સાથે 17 જુલાઈ 2021ની સવારે થયું હતું. રોજના થતા હજારો અકસ્માત કેટલાય લોકોનું જીવન બદલે છે. એમ બે પગે સરસ નાચતી, દોડતી, કૂદતી, એક્ટિવા લઈને અડધી રાત્રે પણ ભાગતી નેહા ભટ્ટ આજે એક પગે પ્રોસ્થેટિક પગના સહારે જીવનને ગતિ આપી રહી છે. એક અકસ્માતે એમનો એક પગ હવે આખો નથી. હવે નેહા ભટ્ટ દિવ્યાંગ ગણાય છે, પણ છતાં તેઓ બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની રહે એવા છે. તો મજાના મિલનસાર નેહા ભટ્ટ સાથે વાતો કરી હારેલા લોકોને મારે જીવાડવા છે. હા નેહાબેન, તમે હાલમાં શું કરી રહ્યા છો જણાવો ને અમારા લિસનર્સને. હાલમાં તો હું લાઈફને જીવી રહી છું એટલા માટે કારણ કે અત્યાર સુધી એક્સિડન્ટ પહેલા એક રોબોટ જેવી લાઈફ હતી. જાવ, કમાવ, પરિવારનું ગુજરાન ચલાવો. અત્યારે મેં મારા માટે કઈ લાઈફ જીવી જ નથી, તો હવે હું મારી માટે જીવવાનું કામ કરું છું. હા, તો એક્ટિવિટીમાં શું કરો છો? એક્ટિવિટીઝમાં હમણાં જ ઓલમોસ્ટ ઘણા બધા લોકોએ મારા વિડીયો જોયા છે કે હું જુનાગઢ ચડીને આવી. સાથે સાથે હું એકલા આવવા જવા માટે મતલબ જીવનમાં જે આગળ જતા ફેસ કરવાનું છે કે એકલા જીવતા શીખવાની ટ્રાય કરું છું. સાથે સાથે ચાના બિઝનેસમાં હું ઇવેન્ટ કરું છું. પહેલા મારે ટી સ્ટોલ હતી, પણ હવે ટી સ્ટોલ મેં રોડ સાઈડ પર બંધ કરી દીધી છે. એના બદલે કોઈના મેરેજ હોય, કોઈ ફંક્શન હોય, જેમ કે નવરાત્રી હતી, તો એવી રીતે કોઈ બી ફંક્શનલ ઇવેન્ટમાં હું ચા બનાવવા જાઉં છું. ખૂબ સારું કામ કરી રહ્યા છો તમે અત્યારે. તો તમે એમ કીધું કે જુનાગઢ તમે ચડ્યા અને એવી પ્રોસ્થેટિક લેગ પહેરીને, એવું કહેવાય ને, પહેરીને જ કહેવાય ને? હા, એટલે છે ને એવું હતું કે પ્રોસ્થેટિક લેગ મેં 1000 સ્ટેપ સુધી પહેર્યો. પછી પ્રોસ્થેટિક લેગ વિશે બી હું થોડું કહીશ કે પ્રોસ્થેટિક લેગ એટલે આપણો કૃત્રિમ ઓરિજિનલ લેગ અને પ્રોસ્થેટિકમાં બહુ ડિફરન્સ છે. ઓલમોસ્ટ જે લોકો પહેરે છે એને બધાને જ ખ્યાલ છે પ્રોસ્થેટિક વિશે, પણ જયારે તમે એને પહેરો તો અમુક નોર્મલ જેવું આપણે એમનું કામ ના કરાવી શકીએ. એટલે એ વાગે, એનાથી રેશિસ થાય, તમને એ આખું સ્ટીલ બોડી છે, તો એ બોડીને એક્સેપ્ટ કરતા બહુ ટાઈમ લાગે. તો 1000 પગથિયા સુધી મેં પ્રોસ્થેટિક પહેર્યો. પછી 2 સ્ટિક્સ, એલ્બો સ્ટિક્સ થી હું 4-5 હજાર પગથિયા ચડી ગઈ. 4-5 હજાર પગથિયા? હા, એક પગેથી 2 સ્ટિક ના સહારાથી. અચ્છા. અને જે પ્રોસ્થેટિક વિશે વાત કરીએ ને, તો આમ ઓલમોસ્ટ લોકોને પ્રોસ્થેટિક શું છે એ ખબર, જેમ કે મને બી નથી જ ખબર કે જયારે મારો અકસ્માત થયો હતો ત્યારે. અત્યારે લોકો ઘણા વેમાં મજાક ઉડાવતા હોય છે મારી, પણ છતાં બી હું શોર્ટ્સ, ટૂંકા કપડા પહેરી અને મારો પ્રોસ્થેટિક ખુલ્લો રાખું છું, જેથી મારા જેવા ઘણા બધા મા બાપ છે જેના છોકરાઓ મારા જેમ આવી ઉંમરમાં દિવ્યાંગ થાય છે, તો એને ખ્યાલ આવે, કે બતાવી શકે કે પહેલી દીકરી છે કે જે આવું પગ પહેરે છે. બરાબર છે. અને એક સમયે તો જયારે મારા મમ્મી બહુ રડતા હતા કે મારી દીકરીને આવું થયું, હવે એનું શું થશે, તો અત્યારે જે બી મા બાપ હોય એ કહી શકે કે કઈ વાંધો નહીં, આપણે બી પ્રોસ્થેટિક પગ નખાવી દઈશું. સાચી વાત છે, કેમ કે હવે આ ઓપ્શન છે તમારી પાસે. ભલે તકલીફ છે એને ના કહી શકીએ, પણ તેમ છતાં સહારો તો લઈ શકાય છે ને. બરાબર છે. નકરે નારાયણ અને કોઈને અકાળે અકસ્માત થાય તો એમની હિંમત તમે બનો અને પરિવારના લોકોને માર્ગદર્શન આપો. કે મારા જે વિડીયોઝ નવરાત્રીના, મેં પ્રોસ્થેટિક થી નવરાત્રી બી રમી છે, એના વિડીયોઝ બી 6 મિલિયન એટલે કે 60 લાખ લોકોએ જોયા છે. યુટ્યુબમાં બી, ઇન્સ્ટાગ્રામમાં બી અને ફેસબુક, બધી જગ્યા પર, એટલે મળીને 1 કરોડ લોકોએ મારા વિડીયોઝ જોયા છે. એટલે જે લોકો દિવ્યાંગ થાય છે એ લોકો મને કોલ અથવા મેસેજ દ્વારા ઇન્વાઇટ કરે છે કે મારી દીકરીને કે દીકરાને હિંમત આપવા ઘરે આવો, અને હું નિસ્વાર્થપણે એ લોકોના ઘરે જાઉં છું, ગાઈડ કરું છું. પણ અત્યારના દીકરા, હું તો બહુ જ નબળી છું એવું કહી શકાય. અત્યારના દીકરા દીકરીઓ તો એટલા સ્ટ્રોંગ છે ને, એ લોકો એમ જ કહે છે કે અમે તો ખુશ છીએ કે ભગવાને અમને નવું જીવન આપ્યું, અમે બી લાઈફમાં કંઈક કરીને બતાવીશું. તો મને ખુશી છે કે ચલો મારું જોઈને લોકો આટલું હિંમતથી બોલે છે, તો મને ખૂબ આનંદ થાય છે. ત્યારે સારી વાત કહેવાય, ખૂબ સારી વાત કહેવાય. પણ હવે તમારો ગોલ શું છે? એકચ્યુઅલી ગોલ શું છે? ફરીથી બાળકોને નર્સરી રાઇમ્સ સંભળાવશો કે અવાજની દુનિયા એટલે કે તમારી કોલ સેન્ટર વાળી જોબ કરશો?
કરશો કે પછી આ ચા એ જ તમારી ચા રહેશે? ટીચર બનવું ક્યારે મારું ડ્રીમ જ નહોતું. કારણ કે છે ને હું ગામડામાં સરકારી સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં ભણેલી એક છોકરી કે જેના પપ્પા પાસે 12માંથી આગળ ભણાવવાના પૈસા જ નતા. તો 12 પછી સૌથી પહેલા મને જોબ ક્યાં મળે? તો ગામડાઓમાં તો એમ જ કે ટીચર જ બનાવી છે છોકરીને. કારણ કે પહેલાના મા બાપનું ડ્રીમ એ જ હતું કે મારી દીકરી ટીચર બને, સૌથી જે સેફ જોબ એ સેફ. હા, એટલે મને પછી મેં 12th પછી 1 વર્ષ પ્રી-PTC એટલે કે નાના બાળ મંદિરના બાળકોને ભણાવવાનો કોર્સ કર્યો. એટલે તો મને હવે જોબ મળે એ તો પ્રી પ્રાઇમરીમાં જ મળે. પણ મારું એવો ગોલ હતો કે હું મારા ફેમિલીને સિક્યોર કરીશ, હું કમાઈશ અને મારું ઘર ચલાવીશ. તો મેં 3000 થી મારું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી, ભલે હું ગુજરાતીમાં હતી પણ મેં ઇંગ્લિશ બોલતા શીખ્યું, ઇંગ્લિશને પ્રેમ કર્યો મેં. તો મેં ઇંગ્લિશ મીડિયમમાં 3000 થી સ્ટાર્ટ કર્યું ને જ્યારે મારો અકસ્માત થયો ત્યારે મારો 35,000 સેલરી હતી. આ મેં અચીવ કર્યું હતું કે શૂન્યમાંથી મેં મારી જાતને બનાવી હતી કે હું આ કરીશ. પણ એ મારું સપનું નતું, ખાલી મારા પરિવાર માટે જ હું જોબ કરતી હતી. તો ટીચરની લાઈનમાં તો હું ક્યારે પાછી જવા માંગતી જ નથી. મારી સ્કૂલ વાળા એ બી મને પરિવાર ચાન્સ આપેલો, મારી સેલરી બી 6 મહિના ચાલુ જ હતી. પણ મારે સ્કૂલની જોબ નથી કરવી. કોલ સેન્ટરની જોબ એ હતી કે હું કાઠિયાવાડી હતી. તો બોલવામાં તમને આપણે કોઈને મળતા હોય તો ખ્યાલ આવી છે ને કે આ ગુજરાતી છે, આ બંગાળી છે, આ કાઠિયાવાડી પડી જાય. આપણે તો ભલે લેકો બાર ગાવે બોલી બદલાય. તો હું 2012 માં પહેલી વાર જયારે અમદાવાદ આવી ને તો મેં કોલ સેન્ટરની જોબ એટલા માટે કરી કે હું મારું પ્રોનાઉન્સિએશન, મારું બોલવાની, મારી સ્પીચ ને ડેવલપ કરી શકું. કે સામે વાળા મને કાઠિયાવાડી કહીને મજાક ના ઉડાઈ જાય. ત્યારે તો આપણને પેલા ઈગો ઉપર આવી જતું ને કે મારી મજાક કેમ થાય. અને પછી એક ટાઈમ હતો કે જ્યારે અને લોકોએ પછી મને ડોનેશન આપ્યું, પછી ટ્રોલ કરી, બહુ ખરાબ ટાઈમ હતો. હું મારા લેગ ને ભૂલી નથી શકતી, એમ માનસિક રીતે બહુ ડિપ્રેસ હતી. ને પછી મને આવડતી હતી ચા બેસ્ટ બનાવતા, તો મેં ચાનો ધંધો ચાલુ કરી દીધો. એમાં હું બહુ જ વાયરલ થઈ, લોકોએ મને બહુ સપોર્ટ કર્યો. દિવસના 5000 લોકો મારે ત્યાં ચા પીવા આવતા હતા. અને એ વિડીયોઝ વાયરલ થયા તો કોર્પોરેશને મારી સ્ટોલ હટાવી દીધી. કોર્પોરેશન તો કેટલી જગ્યાએ નથી પહોંચતું, તમારે ત્યાં જ પહોંચ્યું. કારણ કે જે વાયરલ હતા ને તો વિડીયો કદાચ મોદી સાહેબ સુધી બી ગયો હોય એવું શક્ય હશે. કારણ કે મિલિયન્સમાં વિડીયો મારા વાયરલ હતા. અને સ્ટોલ હટાવી એના વિડીયોઝ બી મિલિયન્સમાં ગયા. તો આજે એવું કહેવાય ને કે જે ઇન્ફ્લુએન્સર્સ છે ને એને લોકો ઓળખે છે કારણ કે એ લોકો એક્ટ કરે છે. મારી સ્ટોલના લીધે આજે ભલે મારા ફોલોવર્સ એટલા ના હોય કે ના હું એક ઇન્ફ્લુએન્સર છું, પણ લોકો ઓળખે છે કે આ ચા વાળી છે. તો મને ગમે છે એ નામ. ચા તો એકચ્યુઅલી કહું તો મારી બી ચા એટલે ચાહત હોવી જ જોઈએ. અમદાવાદમાં રહેતા હોય ને ચા ચાહત ના હોય એવું તો શક્ય જ નથી. સાચી વાત. તો નેહાબેન એવું કહો મને, અત્યારે તમારી સ્ટ્રેન્થ કોઈ વ્યક્તિ છે કે તમારી પોતાની હિંમત જ છે? પહેલા એવું હતું કે મને મારા મમ્મી અને પપ્પા વગર ના ચાલે. તો અત્યાર સુધી હું જે છું એ બધું એ લોકોના લીધે જ છું. આમ મારી તાકાત મમ્મી ને પપ્પા છે, પણ જયારે આમ પ્રેશર આવે ને, લોકો કઈ બી બોલે તો એ લોકો ગામડામાં રહેલા, એ લોકોથી એટલું બધું સહન ના થાય. ત્યારે મારે મારી પોતાની તાકાત બનવું પડે, મારે પોતે જ મજબૂત બનવું પડે. કારણ કે આપણે મજબૂત ના થઈએ તો આપણા સરાઉન્ડિંગમાં જેટલા લોકો હોય એટલા બધા જ લોકો નબળા પડી જાય. સાચી વાત. એટલે હું મારા દરેક વિડીયોમાં એવું જ કહેતી હોય કે તમે તમારી પોતાની તાકાત છો. જ્યારે તમે હારી જશો ત્યારે તમને કોઈ નહીં જીતાડી શકે. જેટલા બી લોકો, આમ તો હું ઘણા બધા લોકોને જોતી હોઉં, મળતી હોઉં, તો લોકો ક્યાંક ને ક્યાંક હારેલા જ છે. કોઈ આર્થિક રીતે, કોઈ શારીરિક રીતે, ક્યાંક ને ક્યાંક તકલીફ તો કોને નથી. કે છે ને કે સાથે સુખ કોને દીધા છે ભગવાને? દરેક ને કોઈ એક દુઃખ તો હોય જ છે. અને પૈસા હોય તો કોઈની પાસે સુખ ના હોય, ને સુખ હોય તો પૈસા ના હોય. બધું અત્યારે મેઇન એવું જ છે, દરેક પાસે કંઈક ને કંઈક ખૂટે જ છે. બધું હોય તો બી કંઈક ખૂટતું જ હોય છે. હા, એ તો છે. તમારે કેવી રીતે જીવવું એ તમારે ડિસાઈડ કરવાનું. સાચી વાત છે, ખૂબ સાચી વાત છે. અત્યારે એવું કહેવાય ને કે બધા જ લોકો કરે છે, એટલે કદાચ તમે પોતાની મદદ કરી છે ને એટલે જ તમને બધા મદદગાર મળી ગયા
મળ્યા છે અત્યાર સુધી અને હજુ બી મળતા રહેશે, કેમ કે તમે પોતે હિંમત દાખવો છો. અને એક ચા વેચવી એટલે આમ બોલાય કે ચા વેચું છું, પણ કલાકો સુધી બનાવવી, એનું બધું મેનેજ કરવું, ઉભા રહેવું, એ બી તમારો આ લેગ, એટલે એ ખરેખર બહુ હિંમત માંગી લે. આજે સાજા સરવા લોકો બી થાકી જાય છે આ બધું કામ કરતા. એટલે તમે તમારી પોતાની હિંમત બન્યા છો, એ ખૂબ સેલ્યુટ છે તમને એકચ્યુઅલી. તો આ હિંમતવાન નેહા ભટ્ટને હું સપના શાહ સેલ્યુટ કરું છું આજે. થેન્ક યુ નેહાબેન. આપણે ખૂબ સરસ વાતો કરી અને મોટિવેશનલ વાતો કરતા રહેજો ક્યારેક ફરીથી અમારી સાથે. આવજો. શું છે શું નહીં